હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવવાના છીએ વધેલા રોટલાનું શાક. તો ચાલો સામગ્રી જોઈ લઈએ. આ છે એકદમ નાની સાઈઝ 1 નંગ રોટલાના કરેલા પીસ. આ છે અધકચરા વાટેલા આદુ, મરચાં અને લસણ. આ એક નાની વાટકી જેટલી છાશ, મીઠા લીમડાના પાન, 1 ચમચી જેટલા તલ અને ઝીણું કટ કરેલું 1 નંગ મરચું અને 1 નંગ ડુંગળી, જેને મેં ઝીણું કટ કરી લીધું છે, અને લીલું લસણ. તો ચાલો આપણે વઘાર કરી લઈએ. તો મેં ગેસ પર વાસણ ચડાવી દીધું છે. તેમાં આપણે મોટી 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં 1 નાની ચમચી જેટલી રાઈ નાખીશું. ત્યાર પછી 1 નાની ચમચી જેટલું જીરું એડ કરીશું અને 1 નાની ચમચી જેટલી હિંગ એડ કરીશું. પછી મીઠા લીમડાના પાન અને તલ એડ કરી દઈશું. તલ ફૂટી જાય પછી આપણે કટ કરેલું મરચું એડ કરી દઈશું. હવે એમાં ડુંગળી એડ કરી દઈશું. હવે તેમાં આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દઈશું. હવે ડુંગળીનો કલર હલકો બ્રાઉન થાય ત્યાં સુધી રહેવા દઈશું. મિત્રો, આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરજો કે તમને કેવી લાગી. તો ડુંગળી સરસ એવી બ્રાઉન થઈ ગઈ છે. આપણે વધારે નથી કરવાની, આટલી જ કરવાની છે. હવે તેમાં હળદર એડ કરી દઈશું. 1 નાની ચમચી જેટલી હળદર અને 1 નાની ચમચી જેટલું મીઠું. મીઠું તમારા સ્વાદ મુજબ લઈ શકો છો. હવે આપણે છાશ એડ કરી દઈશું. છાશ નાખતી વખતે આપણે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને થોડી વાર સતત હલાવતા રહેવાની છે. હવે તેમાં આપણે 2 કપ જેટલું પાણી એડ કરીશું. હું આમાં છાશ અને પાણી બંને લઈ રહી છું. તમે ખાલી છાશમાં પણ બનાવી શકો છો. હવે આપણી છાશ ઉકળી ગઈ છે, તો એમાં રોટલાના ટુકડા એડ કરી દઈશું. આ શાકમાં આપણે રોટલો ઠંડો જ લેવાનો છે, ગરમ નથી લેવાનો. હવે આ શાકને આપણે 1 થી 2 મિનિટ માટે ઉકળવા દઈશું. આ શાકમાં તમારે જેટલી ગ્રેવી જોઈએ એ પ્રમાણે રાખવી. હવે હું આ શાકમાં છાશની ખટાશને બેલેન્સ કરવા માટે 1 નાનો ટુકડો ગોળનો એડ કરી રહી છું. જો તમને ના પસંદ હોય તો ન નાખો. મિત્રો, તમને આ રેસીપી પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને સાથે નીચે આપેલ બેલ આઇકન બટન પણ પ્રેસ કરી દેજો, જેથી મારી નવી રેસીપી તમારા સુધી પહોંચી શકે. હવે આ શાકમાં 1 નાની ચમચી ધાણા જીરું પાવડર અને 1 નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું. તો આપણું શાક સરસ એવું રેડી છે. તો આપણે ત્યાં ગેસ બંધ કરી દઈશું અને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું.